श्री गोकुलनाथ की जय। षोडश ग्रंथ संक्षिप्त में श्री महाप्रभुजीए षोडश ग्रंथ ની રચના કરી સમજાવ્યું। શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીની સ્તુતિ કરી। પ્રથમ ગ્રંથ શ્રી યમુનાષ્ટકમ સ્તોત્રમ દ્વારા વૈષ્ણવોને તેમની કૃપા દ્વારા પુષ્ટિ માર્ગમાં પ્રવેશ અપાવ્યો। ત્યારબાદ અંબાલા ગામના નારાયણદાસ કાયસ્થ માટે બીજો ગ્રંથ બાલબોધમાં સમજાવ્યું કે સહુપ્રથમ વૈષ્ણવો પુષ્ટિ માર્ગમાં બાળકો સમાન છે, તેમનું કર્તવ્ય હવે શરૂ થાય છે। બીજું, આ ગ્રંથમાં સર્વ સિદ્ધાંતનો સાર જણાવેલ છે। જીવ વિચારિત એટલે કે મર્યાદા માર્ગીય ચાર પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બતાવેલ છે। જીવાત્મામાં રહેલ અહંતા મમતા રૂપી અવિદ્યા દૂર થાય ત્યારે કૃતાર્થ થયેલ કહેવાય। અચ્યુતદાસ માટે રચેલ ત્રીજા ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલીમાં સિદ્ધાંત સમજાવતા જણાવ્યું કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે। જગત સત્વ, રજ અને તમ ત્રણ પ્રકારનું કહેલું છે। તે હેતુથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેય દેવતાઓ પણ કહેલા છે। તે સૌના પણ શ્રી હરિ નિયામક છે। પુષ્ટિ જીવોને તેમના આત્મા માટે પરમાનંદનું દાન શ્રી કૃષ્ણથી જ ચોક્કસ મળે છે, માટે સેવા શ્રી કૃષ્ણની જ કરવી। વૈષ્ણવો પણ જીવ છે અને જીવના મુખ્ય ત્રણ પ્રકાર છે, એક પુષ્ટિ, બીજું પ્રવાહી, ત્રીજું મર્યાદા, અને ત્રણેય એકબીજા સાથે મિશ્ર પ્રકારના થઈ 9 છે। વૈષ્ણવો પુષ્ટિ જીવો છે તેવું ચોથા ગ્રંથ પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદ ગ્રંથમાં સમજાવ્યું છે। ત્યારબાદ પાંચમા ગ્રંથ સિદ્ધાંત રહસ્યમાં શ્રી મહાપ્રભુજીએ પ્રભુની આજ્ઞાથી વૈષ્ણવોને બ્રહ્મ સંબંધનો સિદ્ધાંત શીખવી બ્રહ્મ સંબંધ આપી શ્રી ઠાકોરજીને પધરાવી સેવા કરવાની આજ્ઞા આપી। ત્યારથી વૈષ્ણવોનું કર્તવ્ય માત્ર શ્રી ઠાકોરજીની પોતાના તન, મન, ધનથી ઘરમાં રહી પ્રેમથી સેવા કરવી। ત્યારબાદ ખેરાડુ ગામના ગોવિંદ દવે માટે રચેલ છઠ્ઠા ગ્રંથ નવરત્ન સ્તોત્રમાં એ પણ સમજાવ્યું કે જેને બ્રહ્મ સંબંધ લીધું છે અને શ્રી ઠાકોરજીની પ્રેમપૂર્વક સેવા કરે છે તેમને કદાપી લૌકિક, વૈદિક દુઃખોની ચિંતા કરવી નહીં। દુઃખ સહન કરતા શ્રી કૃષ્ણ શરણમ મમનું સતત રટન કરવું। એક જાય તો બીજું આવે, જો ચિંતા છોડશો તો આનંદ આવશે, લૌકિક છોડશો તો અલૌકિકમાં આવશો। ત્યારબાદ સાતમા ગ્રંથ અંતઃકરણ પ્રબોધમાં શ્રી મહાપ્રભુજી જણાવે છે કે બ્રહ્મ સંબંધ લીધા પછી પણ જો પ્રેમપૂર્વક સેવા ન કરી શકો તો પોતા
પોતાના અંતઃકરણને સમજાવી સેવા શરૂ કરી દેવી જોઈએ. ન કરી તેનું દુઃખ કરવું જોઈએ. હવેથી ભૂલ નહીં થાય તેવો બોધ લેવો જોઈએ. પ્રેમથી સેવા કરવાનું શરૂ તો કર્યું, પરંતુ હવે કેમ જીવવું તે સમજાવતા 8મા ગ્રંથ વિવેક ધૈર્ય આશ્રયમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે દરેક કાર્યમાં વિવેક રાખવો, પ્રભુને લૌકિક ન જાણવા, તેને માટે ધૈર્ય રાખવું. ધૈર્ય એટલે સહન કરતા શીખવું. તેના માટે શ્રી ઠાકોરજીનો દ્રઢ આશ્રય રાખવો. કારણ કે જે કંઈ થાય છે, જે કંઈ થવાનું છે, તે બધું શ્રી ઠાકોરજીની ઈચ્છાથી જ થાય છે. અને જે કંઈ કરશે તે આપના હિત માટે જ કરશે તેમ જાણવું. શ્રી ઠાકોરજી ઉપર દ્રઢ આશ્રય રાખવાનું જણાવેલ છે. દ્રઢનો અર્થ શ્રી ઠાકોરજી ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખવો, જેથી અન્યનો આશ્રય લેવો ન પડે અને અન્યાશ્રય કરવો ન પડે. એકવાર સમજાય કે જે કંઈ થાય છે તે બધું પ્રભુની ઈચ્છાથી જ થાય છે, પ્રભુ જ આપણું સારું જ વિચારશે, તો પછી અન્યાશ્રય કરવાનું થશે નહીં. લૌકિકમાં પણ સામેની વ્યક્તિ વિવેક ચૂકે તો આપણે ધૈર્ય રાખવું, અને ધૈર્ય રાખવા માટે શ્રી ઠાકોરજીનો જ આશ્રય રાખવો. આને સમજાવવા માટે જ લાહોરના વિદ્યાપંડિત બુલામિશ્ર માટે 9મો ગ્રંથ રચી શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં સમજાવ્યું છે કે કાલ, દેશ, તીર્થ, અર્થ, કર્તા, કર્મ અને મંત્ર આ ધર્મના 6 સાધનો છે. આ બધા સાધનો કલિયુગમાં નષ્ટ થયા છે, અપવિત્ર થયા છે. આ સમયે શ્રી કૃષ્ણ શરણ એ જ મારી ગતિ છે. શ્રી કૃષ્ણ જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. એટલે કે શ્રી કૃષ્ણ એ જ મારો ધર્મ છે, શ્રી કૃષ્ણ એ જ મારો અર્થ એટલે સંપત્તિ છે, શ્રી કૃષ્ણની સેવા એ જ મારું કામ છે, અને શ્રી કૃષ્ણના જ બની જવું એ જ મારો મોક્ષ છે. આગળ સમજાવતા ગોધરાના રાણા વ્યાસ માટે રચેલ 10મા ગ્રંથ ચતુશ્લોકીમાં ઈશ્વર વિચારિત એટલે કે પુષ્ટિ માર્ગીય 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બતાવેલ છે. ભગવાન અંશી છે, જીવ અંશ છે, તેથી અંશે અંશીની સેવા કરવી તે જ ધર્મ. બીજું, ભક્તના અર્થરૂપ પ્રભુ પોતે જ છે, માટે સેવા કરનારે ધનની ચિંતા કરવી નહીં. ત્રીજું, જો સર્વાત્મ ભાવથી પ્રભુને હૃદયમાં ધારણ કરવામાં આવે તો જ તે આપની સર્વ ઈચ્છાઓ પૂરી કરે છે. તેઓ જ કામ સ્વરૂપ છે. ચોથું, પ્રભુ ભક્તના હૃદયમાં પધારી સ્વરૂપાનંદનું દાન કરે છે, તે જ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. આમ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થો પ્રભુ પોતે જ છે. બ્રહ્મ સંબંધ લીધો
શ્રી ઠાકોરજી પધરાવ્યા, સેવા શરૂ કરી. તેથી ભક્તિ બીજ પધરાવી શ્રી ઠાકોરજીના ગુણગાન અને લીલાઓ સમજવા લાગ્યા. એટલે ભક્તિને વધારવા માટે શું કરવું તે સમજાવવા ગુજરાતના પુરુષોત્તમદાસ જોશી માટે રચેલ શ્રી મહાપ્રભુજીએ 11મા ભક્તિવર્ધિની ગ્રંથમાં સમજાવ્યું. એક પ્રેમ, બીજું આસક્તિ અને ત્રીજું વ્યસન, એમ 3 અવસ્થા અને લક્ષણો બતાવ્યા છે. પ્રેમ, પ્રભુમાં આપોઆપ સ્નેહ થાય તે. આસક્તિ, આપનું મન પ્રભુમાં આસક્ત થાય તે. ત્રીજું વ્યસન, પ્રભુ વિના એક ક્ષણ પણ એકલા રહી શકાય નહીં. ત્યારે બીજ ભાવ દ્રઢ બને છે. આમ એક આવે ત્યારે બીજું જાય. પ્રભુમાં સ્નેહ અને આસક્તિ આવે એટલે લૌકિકમાંથી તે નાશ પામે છે. ભક્તિ વધારવા માટે સેવા સાથે સ્મરણ અને સત્સંગ કરવો જોઈએ. વ્યાવૃત હોવ કે અવ્યાવૃત હોવ તો પણ સેવાના બાકીના સમયમાં નવધા ભક્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. વ્યસન અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભગવદ ભાવ વધારવો. સેવા બનશે નહીં તેમ વિચારીને સેવા છોડવી નહીં અને સત્સંગ વધારવો. સત્સંગની સાથે શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું જ્ઞાન મેળવવા જણાવેલ છે. શ્રીમદ ભાગવત ભગવાન સ્વરૂપ છે તેમ જાણવું, તેનું વાંચન દરરોજ અને નિયમિત કરવું. શ્રીમદ ભાગવત પુષ્ટિ માર્ગીય બ્રાહ્મણ પાસેથી સાંભળવું. માટે વક્તાઓના ભેદ જાણવા માટે શ્રી મહાપ્રભુજીએ 12મા જલભેદ ગ્રંથની રચના કરી સમજાવ્યું કે વક્તાઓના 20 ભેદ છે, તેવી રીતે જલના પણ 20 ભેદ બતાવ્યા છે. ઝરણું, નદી, સાગર, કુવા, વાવ, તળાવ, જળાશય, નહેર, ખાડા, વરસાદ, ઝાકળ વગેરે વગેરે ના જળ અલગ અલગ પ્રકારના હોય છે. તેમ વક્તાઓ પણ ભગવદ શાસ્ત્રમાં તત્પર પંડિતો, વધુ જ્ઞાનવાળા, ઓછા જ્ઞાનવાળા, દેવોની ઉપાસનાવાળા, પરંપરાથી પુરાણ વાંચવાવાળા, આજીવિકા મેળવવા માટે લાભ, માન અથવા પ્રતિષ્ઠા વાળા વગેરે વગેરે પ્રકારના હોય છે. ઉપર જણાવેલ જલભેદ ગ્રંથમાં વક્તાના પ્રકાર બતાવ્યા. હવે શ્રી મહાપ્રભુજી 13મા ગ્રંથ પંચધ્યાનીમાં શ્રોતાના પ્રકાર બતાવ્યા છે. એક પુષ્ટિ શ્રોતા, જે સર્વમાં ઉત્તમ છે. બીજું મર્યાદા શ્રોતા, જેના 3 પેટા પ્રકાર છે. એક ઉત્તમ, બીજું મધ્યમ અને ત્રીજું હીન. આમ 4 પ્રકારના શ્રોતા છે. સંગ કરવા માટે પુષ્ટિ શ્રોતા ઉત્તમ છે. જો તે ન મળે તો મર્યાદા ઉત્તમ શ્રોતાનો સંગ કરવો. સેવા બનશે નહીં તેમ વિચારીને સેવા છોડવી નહીં, અથવા મારાથી ઘરમાં રહી સેવા થતી નથી, માટે હું ઘરનો ત્યાગ કરી એકાંતમાં ભગવાનના નામનું સ્મરણ કરું, એ ભાવનાથી સંન્યાસ લેવાનું શ્રી મહાપ્રભુજીએ ના કહેલ છે. પણ જો ઘરમાં રહી સેવા કરશો તો પ્રભુ કૃપા કરી સર્વ તરફથી રક્ષણ કરશે, તેમાં સંશય નથી. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે પોતાને સંન્યાસ લેતા જોઈ
પોતાના સેવકો તેનું અનુકરણ ન કરે તે હેતુથી નરહરિ સંન્યાસી માટે 14મા સંન્યાસ નિર્ણય ગ્રંથની રચના કરી સમજાવ્યું કે કર્મ માર્ગીય સંન્યાસ કરતા ભક્તિ માર્ગીય સંન્યાસ સુખ આપનારો નથી. તેનાથી શ્રવણાદિ ભક્તિની સિદ્ધિ મેળવી શકાતી નથી અને સંન્યાસમાં સફળતા મળતી નથી. કારણ કે આ ભક્તિ માર્ગીયને હૃદયમાં પ્રભુનો વિરહ હોવાથી તેને ચિત્તમાં સ્વસ્થપણું હોતું નથી. ઉપરના બોધથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંન્યાસ લેવાનું વિચારશે નહીં. આગળના 14 ગ્રંથ સમજાવ્યા બાદ સમજાશે કે બધી જગ્યાએથી મન છોડી મનને નિરોધ કરી ભગવદ સેવા કરવી શ્રી મહાપ્રભુજીએ સેવક રાજા દવે અને માધવ દવેને નિરોધનું શું સ્વરૂપ છે તે સમજાવવા માટે 15મા નિરોધ લક્ષણમ ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં નિરોધની એક પ્રથમ, બીજી મધ્યમ અને ત્રીજી ઉત્તમ દશા તેના સાધન તથા ફળનું નિરૂપણ કર્યું છે. પ્રથમ દશા પ્રભુના વિયોગથી હૃદયમાં થતા તાપથી દુઃખ થાય માટે ભગવદ ગુણગાન કરવા, તેથી સંસારની વિસ્મૃતિ અને પ્રભુમાં સ્નેહની વૃદ્ધિ થશે. બીજું મધ્યમ દશા સંસારની આસક્તિ દૂર કરવા માટે ભગવદ ગુણગાન કરવા જોઈએ. ત્રીજું ઉત્તમ દશા ભગવદ ગુણગાનથી ફળરૂપ વિરહ દશા પ્રાપ્ત થાય. કેવળ પ્રભુ કૃપા અને રસાનંદનું દાન થાય. આનાથી કોઈ ઉત્તમ મંત્ર નથી, બીજું કોઈ ઉત્તમ સ્તોત્ર નથી, આથી વધારે મોટી વિદ્યા નથી, આનાથી ઊંચું બીજું ઉત્તમ તીર્થ નથી. આમ નિરોધનું સ્વરૂપ એટલે ભગવદ ગુણગાન. અત્યાર સુધીના 15 ગ્રંથોમાં વૈષ્ણવોના જીવનનું કર્તવ્ય અને જીવનની દિશા બતાવવામાં આવ્યા, પણ એ બધાનો અંતિમ હેતુ શું, તેનું લક્ષ્ય શું? એટલે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં પ્રવેશેલા જીવોનું અંતિમ લક્ષ્ય શું એ આ નાનકડા ગ્રંથમાં જણાવે છે. લક્ષ્ય હંમેશા નાનું હોય છે, પણ પ્રાપ્તિ માટે મુસાફરી ઘણી લાંબી હોય છે. જમવાની પ્રક્રિયા કરવામાં થોડી મિનિટો લાગે છે, પણ તેના માટેની તૈયારીમાં કલાકો સુધીની તૈયારીની જરૂર પડે છે. શ્રી મહાપ્રભુજીએ આગ્રાના સેવક વિષ્ણુદાસ છીપાને 16મો સેવાફલમ ગ્રંથ સંભળાવ્યો. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ 3 પ્રકારના જીવો માટે 3 પ્રકારના ફળનું નિરૂપણ કર્યું છે. એક, પુષ્ટિ જીવોનું સેવાનું ફળ અલૌકિક સામર્થ્ય છે. બીજું, પુષ્ટિ મર્યાદા જીવોનું સેવાનું ફળ શ્રી પુરુષોત્તમમાં સાયુજ મોક્ષ છે. ત્રીજું, પુષ્ટિ પ્રવાહી જીવોનું સેવાનું ફળ ગોલોકધામમાં પ્રાપ્તિ અથવા સેવોપયોગી દેહની પ્રાપ્તિ છે. ઉપર પ્રમાણેના અધિકાર પ્રમાણે ફળ મળે છે, બાકી સેવાનું ફળ સેવા જ છે. એટલે કે સેવા કરવાની ચાલુ રહે તે જ તેનું ફળ છે.
આ ફળ મેળવવામાં 3 પ્રતિબંધ આવે છે. એક, ઉદ્વેગ એટલે ચિંતા, જે ભગવદ ચિંતનથી દૂર થાય છે. બીજું, પ્રતિબંધ, જીવકૃત પ્રતિબંધ, જે બુદ્ધિ વડે દૂર થાય છે. અને બીજું, ભગવતકૃત પ્રતિબંધ, જે દૂર કરવાનો કોઈ ઉપાય નથી. ત્રીજું, લૌકિક ભોગ, જે મન વડે દૂર કરી શકાય છે. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથની રચના કરી પોતાના 84 સેવકોને સમજાવ્યું કે આખા દિવસ દરમિયાન અને જન્મથી મૃત્યુ સુધીમાં કાર્ય અને તેનું ફળ વગેરે બાબતો કૃપા કરી સમજાવી છે. આમ છતાં વૈષ્ણવોએ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે સુંદર વસ્ત્રને સ્વચ્છ રીતે ધોયું હોય અથવા ધોવડાવ્યું હોય, પરંતુ આગળ જતા વાપરતા મેલું ન થાય અથવા ડાઘ ન પડે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જીવનમાં સુખથી શ્રી ઠાકોરજીની સેવા કરીએ, પરંતુ અંત સમય સુધી બગડે નહીં તે સાચવવું.